મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવ્યો છે, ત્યારે સુરતના મરઘા કેન્દ્રો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા તંત્રમાં ચિંતા ફેલાઈ છે। બર્ડ ફ્લૂના વાયરસમાં વધતા જોખમને પગલે લાખો મરઘાઓને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ વાયરસ માત્ર પક્ષીઓ માટે જ નહીં પરંતુ મનુષ્ય માટે પણ જોખમી માનવામાં આવતો હોવાથી તકેદારી રાખવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં પણ પશુપાલન વિભાગ અને આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મરઘા કેન્દ્રો તથા પોલ્ટ્રી ફાર્મ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહારાષ્ટ્રથી આવતી પોલ્ટ્રી અને પક્ષીઓની હેરફેર પર નજર રાખવામાં આવી રહી છે। સુરતમાં ડોક્ટર દિવ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ અનેક પોલ્ટ્રી ફાર્મમાં અત્યાધુનિક બાયોસિક્યુરિટી સિસ્ટમ અમલમાં મુકાઈ છે। ફાર્મમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ સાથે આઇસોલેશન બોર્ડની વ્યવસ્થા અને ચુસ્ત ફેન્સિંગ જેવી સાવચેતી રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત કર્મચારીઓ માટે સેનિટાઇઝેશન અને સુરક્ષા કીટ ફરજિયાત કરવામાં આવી છે। તંત્ર દ્વારા ફાર્મ માલિકોને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। કોઈપણ પક્ષીમાં અસામાન્ય લક્ષણો જોવા મળે તો તાત્કાલિક પશુપાલન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। ડૉક્ટર દિવ્યાજી ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક સુરત ખાતે અહીં ફરજ બજાવું છું। અહીં અમે ફાર્મ ખાતે બાયોસિક્યુરિટી મેઝર્સ અંતર્ગત સાવચેતીના પગલાં રાખવામાં આવે છે। આપણે અહીં ફાર્મમાં સ્ટાફ સિવાયના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ છે। ફાર્મના એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં। ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં। તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે। મરઘાઓના આહાર માટેના સાધનો, ખોરાક પાણીના સાધનોનો રેગ્યુલર અમે સફાઈ રાખવામાં આવે છે તથા નવા પક્ષીઓને અલગ રાખવામાં આવે છે અને પક્ષીઓને બીમાર પડતા એને અલગ રાખી એની અલગ સાવચેતી રાખવામાં આવે છે તથા અમે અહીં પક્ષીઓનું રેગ્યુલર વેક્સિનેશન પણ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।